તો અંદરથી આવું મંદિર લાગે છે કંઈ જો. તો એ સમયના 10 લાખ રૂપિયામાં આ મંદિર છે એ બન્યું હતું, પણ એ સમયના અત્યારના જે ગણવા છે એ તો 75 કરોડ જેટલા થાય છે. મિત્રો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે 3 જણા મસ્ત તૈયાર થઈ ગયા છે અને બપોરના અત્યારે 3 વાગ્યા છે. તો હવે પાછા આપણે જઈએ છીએ બીજા એક મસ્ત જૂના મંદિર છે, જૈનનું મંદિર છે બરાબર. તો બહુ ઘણા સમયથી બનાવેલું છે અને કોતરણી પણ બહુ સારી કરેલી છે. તો મમ્મીએ નથી જોયું, મારા ભાઈએ પણ નથી જોયું, મેં પણ નથી જોયું. તો આજે વ્લોગમાં બન્યા રહેજો. અંદરની શું શું કોતરણી કેવી રીતે કરેલી છે, કેટલા સમયનું છે, બધું આજના વ્લોગમાં આપણે કવર કરીશું. તો ચલો જઈએ. અમે જોઈએ પછી તમે બતાવીશું. હા ચલો ત્યારે. શું છે શું નહીં, હાફ છે ભૂસ. તો ચલો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છે આપણા લોકેશને બરાબર. તો આ છે ગેટ મેન અને અહીંથી આમ અંદર આવો એટલે અહીંયા પાર્કિંગ છે. અહીંયા આપણે બાઇક પાર્ક કરી દીધી છે. ત્યાં એક મંદિર છે. અહીંયા આ શું છે ખબર નથી. પછી આપણે મમ્મી સરસ મજાની છે. ઓહો મારા અંતના પોતે આ ચબૂતરો છે શું છે? ચબૂતરો નહીં, હા આમ મંડપ કહેવાય છે. મંડપ કહેવાય. મંડપ તો શું છે? આપણને ખ્યાલ નથી પણ આ રીતનું સ્તંભ છે. હા કીર્તિસ્તંભ છે. જો આ રીતના મસ્ત કોતરણીથી કરેલું છે આખું, એ જોઈ શકો છો મસ્ત. અહીંયા ગેટ છે, ઝીબ્રા છે, દુકાન તો છે. આપણે હવે જઈએ ત્યાં પેલું જે મેન મંદિર છે ત્યાં. તો ત્યાં દર્શન કરતા આવીએ કેવી રીતનું છે એ બધું આપણે બ્લોગમાં બતાવીશું. હવે ચલો આપણે ત્યાં જઈએ. ચાલ મમ્મી. ચલો આપણે મેન મંદિર છે એની વચ્ચે ઊભા છે અત્યારે. અને આ જે છે એ મંડપ કહેવાય છે, કીર્તિ મંડપ ને કીર્તિ સ્તંભ. કીર્તિ સ્તંભ છે આર્યો જે ઊભો છે એ. અને કેવી મસ્ત કોતરણી કરેલી છે. આ કોતરણી પણ બહુ સમયથી કરેલી છે. હમણાં તમને ડિટેલમાં સમજાવું પછી. અત્યારે પહેલાં તમને મેન મંદિર છે એ બતાવી દઉં. જો આ રીતના મેન મંદિર છે આર્યું. હા બરાબર. અને આ મંદિર છે હઠીસિંહ બરાબર. હઠીસિંહે બનાવેલું છે, તો એમનું મંદિર છે આ. અને જો ત્યાં પણ પેલા ફોરેનર છે એ આવ્યા છે જોવા માટે. તો બહુ બધા અહીંયા વિઝિટ કરવા આવે છે કેમ કે જૂના સમયનું છે એટલા માટે. તો મિત્રો આ જૈન મંદિર છે, હઠીસિંહ જૈન મંદિર. એ અમદાવાદ શહેર છે એમાં શાહીબાગ જે વિસ્તાર છે દિલ્હી દરવાજા પાસે આ મંદિર આવેલું છે. અને અમદાવાદનું સૌથી પ્રાચીન અને પ્રખ્યાતમાંનું એક આ જૈનનું મંદિર છે. અને અત્યારે આપણે અંદર જઈશું અને ત્યાંના દર્શન કરાવીશું તમને. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે અંદર જઈએ મંદિરના દર્શન કરતા આવીએ. જો પેલા ભાઈ ફોટો પાડે છે, બહારથી આવ્યા છે એટલે. આ જો મંદિર એકદમ મસ્ત અત્યારે બહારથી કેવું બનાવેલું છે, એકદમ કોતરણી કરેલી છે મસ્તના મંદિરની. તો આપણે પહેલાં દર્શન કરતા આવીએ, પછી આનું ફૂલ ડિટેલ છે એ આપણે આપીએ. ખબર ક્યાંથી આવશે? કેમ છો? મજામાં. ક્યાંથી આવ્યા છે મમ્મી? અમેરિકાથી. કોણ? આ ભૂલિયા આવે છે ને. હા ચાલો. વેરાજી કોણ? હા કે વેરાજી કોણ? તમે અમેરિકાથી આવો છો? હમ એમ કે હા ચાલ કે મારે બોલવું છે ને. ઈવન જોડે શું વાત કરે? પણ ફૂલ ઇંગ્લિશમાં વાત કરી પડશે. એ તારે કરવાની. તું કરજે ને. એવું ના કરું. તું કરજે. તારે કરવાની. અહીંયાથી આપણે અંદર જઈશું. અંદર તો કોલ એલાઉડ નથી, ફોટા બોટા પાડવા ના પાડે છે, પણ અહીંયાથી આ રીતના દેખાય છે. તો વાંધો નહીં, આપણે હવે જઈએ અંદર. અહીંયા માતાજી આ મેન છે. અંદર મંદિર જો આ રીતનું. મિત્રો આપણે એક મંડપ હતો અહીંયા, જે મેન મંદિર છે એના અંદર જઈશું. ચલો ને. તો અંદરથી આવું મંદિર લાગે છે કંઈ જો. મિત્રો આ જો અંદરની કોતરણી બહુ મસ્ત કરેલી છે. અને કેવું મંદિર છે? સરસ મજાનું છે. જૈન મંદિરનું નિર્માણ છે 1848માં કરવામાં આવ્યું હતું. પણ હઠીસિંહનું મૃત્યુ થયા પછી આ મંદિરનું નિર્માણ છે એ બંધ થઈ ગયું હતું. અને પછી એમના પત્ની શેઠાણી છે એમના દ્વારા પછી આનું નિર્માણ છે એ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જો ધર્મના 15માં જે તીર્થકર હતા ધર્મનાથ, એમનો જે આ મંદિર છે એ એમના સમર્થનમાં જ બનાવવામાં આવ્યું છે. તો આ મંદિર છે એ આખું આ જે સફેદ માર્બલ આવે છે એનાથી જ બનેલું છે આખું આ મંદિર. જુઓ તમે,
મંદિર છે એ સોલંકી વંશનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે એવું કહેવામાં આવે છે. અંદર આ ટોટલ તમને દેખાય છે ને આ આજુબાજુ એ ટોટલ 52 જેટલી એ દેવીઓની આ ડેરાઓ બનાવેલા છે. 52 જેટલા છે ટોટલ. એનો સમય છે 7 થી 11 ઓપન થાય છે અને સાંજે 4 થી 7 ઓપન રહે છે. બાકીના ટાઈમે છે એ બંધ રહેતો હોય છે. તો તમે સમય જોઈને અનુકૂળ હોય એ સમયે તમે આવી શકો. સવારે કાં તો સાંજે બપોરે બંધ હોય છે એટલા માટે. જો આ રીતનું કોતરણી આખી કરેલી છે. તો એ સમયના 10 લાખ રૂપિયામાં આમ મંદિર છે એ બન્યું હતું. પણ એ સમયના અત્યારના જે ગણવા છે એ તો 75 કરોડ જેટલા થાય છે. એટલે તમે જોઈ શકો છો કે એ સમયનું કામકાજ અત્યારે પણ જો કેવું એવું ને એવું છે. અને એક એક વસ્તુ તમે જો કેવી રીતના કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે. એ એકદમ કમ્પ્લીટ પરફેક્ટ બધી મૂર્તિઓને આ રીતના. અને આમ જોવો તો એકવાર આમ જોવાનું જ થાય મન. એ રીતના આખું બનાવવામાં આવ્યું છે. મંદિર છે બ્રિટિશ સમયમાં જ્યારે શાસન ચાલતું હતું ત્યારનું બનાવવામાં આવેલું છે. તો હજી પણ આનું અસ્તિત્વ છે અને આપણી સાંસ્કૃતિક કળા જળવાઈ રહે એ માટેનું આખું બનાવેલું છે મંદિર. અને તમે આવો તો એકવાર મજા આવશે. શાંતિનું વાતાવરણ રહેશે. અહીંયાને ફોટો બોટો તમારે પાડવા હોય તો પાડી શકો છો. અંદર મંદિરમાં જઈને નહીં, અંદર બહારથી પાડો તો વાંધો આવશે નહીં. જો આ રીતના ઝીણી ઝીણી મૂર્તિઓ પણ બનેલી છે જો હાથીની. નહીં મમ્મી? સરસ મજાની ગણેશ લડાઈ છે મેં કેવી લડાઈ છે આ નથી લડાવવાનું. હા તો આ રીતના. અને આ જો બધા આ દેવી દેવતાઓ છે. હા જોયું એ બેલ નહીં મમ્મી, એ ફરક તો હે ઉપર ડેરો એનું છે. એવું? હા તો ભાઈ મમ્મીએ જોઈ લીધી છે. અને આ જેટલી પણ ડેરીઓ છે એ 52 જેટલી ડેરીઓ છે આખી ફરતા બનાવેલી છે. બરાબર. હા હા જો ખાલી ઉપર પણ બીજો માળ છે. હો હા જો તો પૈસા એ નતા, કોઈ નથી, ખાવાના ફોફા હતા. તો એ આવું મંદિર બનાવવું એટલે શું કહેવાય? હા જોરદાર કહેવાય. કોતરણી કેવી એક એક અક્કલના કામ કરે એવી કરી છે. તો ભાઈ પછી એક એક આ જેટલી ડેરીઓ છે ને મમ્મી બધે હે 1 2 3 52 છે ટોટલ. 7 8 9 10 ચલો ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. મમ્મી અહીંયા બેઠી છે. તો ચલો મમ્મી આપણે બહાર જઈએ. હા તો મસ્ત મજા આવી ગઈ નહીં મમ્મી? આ નહીં પાડવાના ભાઈ. પાડી દીધા એ તો બહુ નહીં. હા હા બધા અલગ અલગ મૂર્તિ મોકલી છે અંદર. આ જે ડેરીઓ છે ને એ બધા. તો આપણે બહાર જઈએ. આમાં 3 ભગવાન અહીંયા મૂકેલા છે મસ્ત. 3 ભગવાન છે. પણ બીજા એક મૂકેલા છે. 3 ટોટલ છે અહીંયા. આ ભોયરામાં બીજા 3 ભગવાન મૂકેલા છે. હા આ 3 ભગવાન છે. સુમતીનાથ, શાંતિનાથ અને અજીતનાથ. બરાબર. અને આ ભોયરું છે આખું. હવે આપણે બહાર જઈએ અહીંથી. મસ્ત દર્શન થઈ ગયા છે આપણે હવે ફાઇનલી પૂરેપૂરા. ચોમુખી બિરાજમાન છે ઉપર. તો આપણે ઉપર જઈએ, ઉપર દર્શન કરતા આવીએ અહીંથી. ચાલો ઉપર જઈએ. જો આ રીતના સીડીઓ બનાવેલી છે ઉપર. પકડી ના જો આ છે અહીંયા સીડીઓ બહુ ખતરનાક બનાવેલી છે. પકડી ના જો. અમારી મમ્મી આવે છે ભાઈ દર્શન કરવા માટે. ફર્સ્ટ ફ્લોર જ આવે છે. હજી ઉપર જવું છે. ઉપર જવા એવું છે કે નહીં જોતા આવીએ. આગળ તો અંધારું છે. લોક મારેલું છે. નહીં ઉપર નહીં. હા લોક મારેલું છે ઉપર. ચલો ઉપર લોક મારેલું છે. અહીંથી આપણે પાછા નીચે જઈએ. બરાબર આટલું જ છે. અહીંયા પણ જો અહીંયા ભગવાનની મૂર્તિ મોકલી છે. ચોમુખી આ રહ્યા. ચોમુખી અહીંયા જ છે. અહીંયા જ ભગવાન મૂકેલા છે. બરાબર. અને હવે આપણે દર્શન થઈ ગયા છે. નીચે જઈએ પછી જો જાળી બાળી કરેલી છે. ત્યાં આવે છે શેઠાણી અહીંયા છે એમના. અને આ જો કૃષ્ણ વાસુદેવ પરિવાર સહિત આ બધી મૂર્તિ બનાવેલી છે. ત્યાં પાઠીસિંહ બેઠા છે. એમનું મૂર્તિ ત્યાં છે. અને આ રીતનું મંદિર છે આખું મસ્ત. તો આપણા દર્શન થઈ ગયા છે. હવે બહારથી કેવું દેખાય છે થોડું તમને બતાવી દો. અને જુઓ તમે એકવાર નજારો કેવો મસ્ત છે. એવા સાંજનો ટાઈમ થયો છે. પબ્લિક આવી ગઈ. એકદમ મજાનો નજારો છે. સરસ મજાનું મંદિર છે. જોવાની મજા આવી જાય. એક નંબર. તમે પણ આવી જજો ફેમિલી જોડે. તો આપેલું રહ્યું. પછી આ મંદિર છે આ રીતનું. જો આ 52 નથી એ બધાના અલગ અલગ આ રીતના બનાવેલા છે ફરતે. તો હવે આપણે જઈએ પેલી બાજુ. જઈએ આપણે. અહીંયા છે પાઠીસિંહ કેસરીસિંહના ટ્રસ્ટ એવું બનાવેલું છે. અને આપણે આના અંદર જે ચબૂતરોને એવું બધું બનાવેલું છે. અને મંગલયાન આ રથ છે અહીંયા આના અંદર મૂકેલું. અને
અંદર આપણે જે બધા બેઠા છે હા બતાવી ને મમ્મી. તો અહીંયા પણ મસ્ત છે. પેલું બી બિલ્ડિંગ એ લોકોનું જ છે. ફાઇનલી અમને તો તમને બતાવું બહારથી કેવું દેખાય છે બરાબર. જો અહીંયાથી આ રીતનું મસ્ત બનાવેલું છે બરાબર. અને અહીંયાથી બહાર જો ખાલી બહારથી આ રીતના અંદર મંદિર બધા અલગ અલગ છે. અને આ રીતનું આખું બનાવેલું છે. આટલું મોટું મંદિર છે. અને તમે આવો તો સાંજના સમયે આવજો, સવારે આવજો, 2 ટાઈમે આવજો તો તમને દર્શન કરવા મળશે, અંદર જવા મળશે. બાકી બંધ હોય છે એટલે. બાકી તો મસ્ત મંદિર છે તો ફેમિલી સાથે આવી શકો છો. અમદાવાદ વિસ્તારમાં છે, નજીક જ છે, દિલ્હી દરવાજા પાસે, એટલે વાંધો નહીં આવે. આપણે અહીંયા થોડા ફોટા પાડી દઈએ પછી આપણે નીકળીએ ઘર તરફ. હવે નીકળવું છે ઘરે જવા. એ મમ્મી નીકળવું નથી હવે? પગ દુખે છે. ચલો. કેવું લાગ્યું તને આ મંદિર? સરસ મજાનું છે. હે પગ બહુ દુખી રહ્યો છે સર. આવો તું તને લઈ જવામાં આવે બરાબર. હવે હું નહીં આવવાનું. જા. જય. પેલો વિમાન કેવું જતું તું મમ્મી? અરે અહીંયાથી હટતું તો ઢાળ થઈ ગયું. હા તો ચલો આપણે જઈએ ભાઈ. ચલો. મંદિર ટાટા. બાય. અમે જઈએ છીએ ઘરે. પાછા આવીશું કે પાછા આવીશું મળતા. તો હવે આપણે જઈએ છીએ ઘરે. ત્યાં બાઇક પાર્કિંગમાં મૂકી છે તો ત્યાંથી બાઇક કાઢી અને આપણે સીધા જઈશું હવે ઘરે. આપણા ઘરેથી ખાલી 5 કિલોમીટરના અંતરે હતું એટલે વાંધો નહીં. રાણીપથી 5 કિલોમીટર નજીક જ છે એટલે. બાકી આમ રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર થાય છે, એરપોર્ટથી 7 કિલોમીટર થાય છે. તો જેને આવવું હોય એ આવી શકે છે. ત્યાંથી નજીક જ રિલાયન્સ મોલ છે, ત્યાં આપણે પાર્કિંગ કરી દીધું છે બાઇકનું. અને આ જો રિલાયન્સનો મોલ છે. મમ્મી જઈ રહી છે, મારું ભાઈ જઈ રહ્યું છે આગળ. તો આપણે થોડી વાર આંટો મારતા આવીએ અંદર. સસ્તું હોય તો લેતા આવીએ. શું મળે છે મમ્મી? 50 રૂપિયાની છૂટ. તો આપણે જઈએ અંદર હવે. ખરીદી થઈ ગઈ છે. અંદર ગીત વાગતા હતા એટલે આપણે કંઈ શૂટ કર્યું નહીં, કોપીરાઇટ આવે એટલા માટે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. 2-3 સૂપ લીધા પીવા માટે. મજા આવે છે પીવાની નહીં? એ મને બહુ ગમે છે. હા ટોમેટો ટોમેટો અને થોડો હોટ હતો એક બીજો. ટોટલ 3 લીધા છે. હા અને ફીસ લીધી. જો યાર નાની ગાડી હા. કેવી છે? મસ્ત સરસ મજાનું. એવી લાવી છે આપણે. એવી લાગે છે. હે મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. અને આવતા આવતા અમે બજાર, ત્યાં માર્કેટ હતું રિલાયન્સનું, ત્યાં મોલમાં પણ જઈને આવ્યા. અને આવતા આવતા બહુ ટ્રાફિક થઈ ગયું, અંધારું થઈ ગયું ને મમ્મી? અને મંદિર કેવું હતું? સરસ મજાનું હે મોટું મંદિર હતું. હા તો આપણો વિડીયો કરવાનો. લાઈક અને શેર કરજો અને સપોર્ટ કરજો અને કોમેન્ટો મારજો. આપણો વિડીયો પાછળ રહી જશે મિત્રો. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, સપોર્ટ કરજો. બસ બે વાર ના કહેવાનું. કેવાય બહુ પ્રાચીન જમાનાનું મંદિર છે એટલે ફેમિલી જોડે એકવાર જઈ આવજો, જોઈ આવજો, મજા આવશે. નજીક જ છે, અમદાવાદમાં જ છે એટલે જોઈ આવવાનું. સરસ મજાનું છે. અને આ મંદિર છે ઘણા સમયથી બનાવેલું છે, એવું નહીં કે અત્યારે. તો પણ આમ એવું લાગે કે અત્યારે બનાવ્યું છે. એટલી ચમકની એવી રીતના કોતરણી કરીને બનાવી છે એટલે સારું છે. તો જોતા આવજો એકવાર. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટથી જરૂર કરજો. અને આવા વ્લોગ તમારે જોવા હોય સારા ને સારા તો સબસ્ક્રાઇબ કરી રાખજો. અમે આવી જગ્યા બીજી હશે તો તમને બતાવતા રહીશું. થેન્ક યુ. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.